બસ હવે ખાવું બહુ લઈને તો થઈ રહ્યા નવરા અને હવે બધું કોમ શીતળનું તો પાલી રહ્યું અને હવે જવું ઘર બાજુ એટલે આ તારી પેલું શું ગોળીની બાજુ આમ ઊંધું ખાલીને બેસી રહ્યો છે હવે કોઈ સમજાતું એટલે એ બાદ થઈને નિહારવા દે પછી ઘેર જવું. ઓ ભાઈ એટલે છે આ નવરાશ જેવો થઈને આમ નવરો થઈને બેઠો બુડા હું આ માથા ગરમી બરમી ચડી જઈએ શું? ગરમી તો નહીં ચડી ભાઈ. ના આ અમે ઘઉં લઈ લીધા તો અમને ગરમી નહીં ચડે તું તો ગરમી થઈ હોય અમે આ ઊંધું ખાલીને બેસી રહ્યું બુડા. બાપા અઠવાડિયું થઈ ગયું. ઘરમાં ખાવાનું વધે, બાટલાના ભાવ એટલા બધા વધી ગયા ને કે નહીં લાકડો મળતો કે નહીં બાટલો મળતો. ઓહો એ ચિંતામાં તું બેઠ્યો એ ચિંતામાં અલ્યા બુડા ગેસ ના મળે તો શું થયું આપણે જ્યાં ઘુમરાના મોણ બુડા જો પેલા ભરતજી જો એ ટ્રેક્ટર હે ને એ લાકડાનું ભરીને આવે લેહેન ને ખાઈ દઈએ તારા ઘેર ભરતજીને કહીએ એટલે નાખી દે છે બુડા ભાવ લેવો હોય લઈ લે લાકડું બર્તન આપણે તમતા જે જોઈએ બુડા બર્તન એટલે લાકડું છે ને તો લાકડું કોઈ ના અડવા દે. એ તો આપણે ભરતજીની વાત કરીએ જોઈએ આવો હોમાં ટ્રેક્ટર લઈને ગેસના બાટલામાં લાકડાનો કાર પડ્યો છે. પણ આપડે તો ચૂલા દેશી ચૂલા ઉપર વધી ખાવાનું વાત કરે બુડા. હું ભરતજી ને વાત કરીએ હેઠ. હા તાણ ગામમાં સૌથી વધારે લાકડો મારા જોડે ગેસના ભાવ વધી જશે એટલે પૂનમ ગોવિંદ બે લેવા આવે ને તો એમને એક લાકડું નહીં આલું ચમ કે તાણા તો કહેતા હતા અમારે તો ગેસનો બાટલો ફાર લઈને હળગાવી દેવાનું. આમાં કેવા આવશે મને ગરા ઊંધી વિશ્વાસ એક લાકડું એમને નહીં આલવું. ખેતરમાં વાટીને ભેગો કર્યો હતો એવું હોય જાન વાટવા પણ તમને બેન કહેતો હતો ને તમે નતા આવતા. આવો અમે તમે આવ્યા છો બોલો. અલ્યા એ તો અરે બુડા ગોવિંદજી ને થોડો લાકડાની જરૂર હતી પણ એક કામ કરો ને તમે નેચર આવો અને પછી નેચર ઉતરીને વાત કરીએ. આવો ભરતજી પા ખબર ને માતાના ફરેલા ફરી જશે શું કીધું અને હું કહું ને એમાં હાય હા રાખજે હું કીધું. હા ભાઈ ભરતજી હા બોલો. એટલે આ ગોવિંદજી ને લાકડાની જરૂર હતી. ગોવિંદજી ને લાકડાની જરૂર જાણે હું વઢાવાનું કહેતો હતો ને તાણે જોર આવતું હતું મને છે ને એક ટોલીના 15,000 રૂપિયા લેવાના છે. અલ્યા પણ તમે વાઢવાનું કેતા અમે નવરા હોવા જોઈએ કે નહીં? એ તો નવરાશ કાઢવી પડે મારા ભાઈ. હા તમારે લાકડા વાળા તો ઘેર મહેનત તો કરવી પડે. બધું હાચવા પડે ઘરના પછી ના આટલો નહીં મળતો એટલે નકર તમારે જોવાય ના આવે. તમે આ છો ને હોય નહીં પણ જોતો પાવર માં વાતો કરો યાર. પાવર માં વાતો કરો યાર. ભરતજી મારે તો ખબર ને એ બધી વાત જવા દો. આવતા નતા આવતા ને બધું મેળો આ લાખો એને ઘેર નાખવાનો છે. ઓમે તમે અત્યારે ઘેર જ નાખવા દો. આ તો બાટલો પતી ગયો એટલે ભાઈ ખબર છે. મારો ભાઈ શાંતિ રાખ. તમે ટોલું ભરીને આવી એમાં તો જો ડંફા મારી રહી કે એ ટોલું જ કોમ લાગ્યું તાને તારે એ એમાં મોરો એ ગરમી નો થોડો મગજમાં ગરમી ચડી જાય છે. મગજમાં ગરમી ચડી જાય તાપનો કરશે અને કઉ છું માપેલો છે લાકડાનું કરો ને આપડે આ તો નાખી દઈએ 15,000 રૂપિયા થાય છે. 15,000 રૂપિયા એમ? હા 15 એક જ મિનિટ એટલે કે 15 નહીં 13 દી હાલો હાલ નકર ભાઈ મને ગોવિંદજી બોઠાવારી કરશે. પણ પોપડો મારતા કઈ કહીએ પણ 13 માં મોની જાય થારું પણ તું હે ને થોડું માપે બોલ. હું તને કીધું તો ખરું એક વખત કીધું ને કે થોડું માપે બોલ એમના આપડે હે ને અલકરાઈને બાટલી ઉતારી દઈએ છીએ. આ ટોલું લઈ જાય ને એ પેલા મારી વાત પણ હું કોઈ મને તું ખાલી હામાં હા મિલાવાની તારા. હવે ભરતજી બોલો હવે તમે 15 કહો બરોબર. હવે આ ભાઈનું નહીં તમારું નહીં એક કામ કરો ને 13 માં રાખવાનો બુડો યાર નહીં પોહાય ના એટલે રાખવાનો બુડો યાર. તમારું મન રાખું છું પણ એને કહેજો થોડો પાવર ઓછો રાખ. પાવર ના કરે એ તો એને મારું મગજ ફરી જાય છે. આ બોર્ડર ને શીખર હો ને આ તાપનો ખેતરમાં કરીને કંટાળેલો મગજમાં તાપ ચડી ગયો બીજું કોઈ નહીં. ખેતરમાં તો નતો આવતો એ તો આ ઘર જ માર્યો આવ્યો. હું હમણાં ખેતર માંથી આવતો છું પેલો ભાઈ હા ભાઈ નક્કી તમ તું તારે બરોબર મંજૂર ને તને મંજૂર છે ને આપડે વાત થઈ બરોબર હે ને આપડે હું કહું કે હા તને મંજૂર છે કે નહીં
વાંધો નહીં. મંજૂર છે ને ભાઈ રાજી થઈ ગયો ને? રાજી રાજી. અને ભાઈ પૈસા તરત હો, રૂપિયો બાકી નહીં. ગમે પૈસા- તેને લેવાના હોય. અને એ પડેલો લાકડો નહીં વેનો આખું ટોલું નહીં ભર્યું એ મેલ્લા આખું ટોલું ઘેર નાખવાનું નહીં તે એ- આરો નહીં. હા એ ટોલું. આ ટોલું બરાબર બેજો તમે ટ્રેક્ટર માં અને લેતા આવો ઘેર આપો હા, હો. લેતા આવો, હા. હો. લે હેડ ભાઈ હેડ. તમારું વોફર માર્યું. તારું કામ તો થઈ ગયું ને બોલો. જો હવે મેં કઈ બાટલી મૂકી દે. તારું કામ થઈ ગયું ને હવે તો તાર ચિંતા નહીં અને ક્યારે હે ને એ જગ્યાએ નખાવાની જગ્યાએ નખાઈ જ દેજે 3 મિનિટ શાંતિ. બસ અને પછી ને બીજું ટોલાનું આપણે વેત કરાવી દઈશું એ તો એમને આપણે બાટલી ઉતાર દઈશું ને એક ટોલું એ ભરત જેવું ફરી ટ્રેક્ટર નાખશે ને તો સુધી આપણે તો અહીં પોકી જવો પણ એક કામ કરો હું બી આવતો. 2 મિનિટ બેહો અને બેહી અને પછી જઈએ એ તો હજુ ટ્રેક્ટર ચાલુ કરીને આમ ફરીને આવશે ને એ પહેલા આપણે ઘેર પોકી જઈશું લાકડાનો તો ના, બોલો યાર. લાકડો નહીં લાયા હલો હા બોલો હે શું વાત કરો એવું અલ્યા તારી હે મારવા તો તમે ચો છો હે તો ઈકર નીકળ જ બેહો હું આવું અભી હાલના બી હાલ જ આવું હા હું ઈચ્છું હા હે ઓહો હો ગજબ કર નાખી હતા અમને તો હા હે હા તે તમે ઈની બેહો હું બી હાલના બી હાલ જ આવું અને હલો તમ તાર હા એક ભાઈ છે માર જોડે અમે બે અંગાત આવીએ ને હા લેતો હારું હેડો ઈકન બે હું બી હાલ જ આવું એ હાર અલ્યા તારી અલ્યા પેલા એમનો ફોન આવ્યો કે પેલા અશોકભાઈ નહીં હા એ 5000 રૂપિયાનું ટોલું આલે શું વાત કરે? અને પેલા ભરતજી તો આપણને 13000 માં ટોલું કીધું ભોડાર તો 13,000 રૂપિયા કીધા. અને પેલો મને આપણે 5000 માં જ કીધું તો એક કામ કરીએ 5000 માં હે ને તે 3 તું ના ખાઈ દે ને 3 હું ના ખાઈ દઉં એટલે આપણે હે ને 3 મહિનાની શાંતિ થઈ જાય ઘેર જલ્દી તું એવું ના કહેતો કે મને લાગતું નથી કે ખાલી આમાં કહેતા જરૂર નહીં જગા નહીં જગ્યા નહીં અને બાપા, તું એવું ના કહેતો કે પેલા 5000 માં હાલે એમ લેવાનું એમ કહેજે કે મારે અત્યારે જગ્યા નહીં અને અત્યારે રાખવા નહીં એ તો તમે ઘેર નાહી દો પણ પછી મારે જરૂર પડે તાને હું લઈ લઈ એવું ના કહેતો તો પેલા અશોકભાઈ 5000 માં હાલે નથી અમારે વાગતું નહીં છે હું આવું જ છું. લે હાડો તમે. એવું કરો હા યાર હાલ જગા નહીં યાર હા 2 કિંડરો પછી રાખો કેમ ભાઈ હાલ તો લાકડો લેવા હતા ને અમે જગા નહીં 5 મિનિટમાં. સમજાય પણ વોફર મારી વાત હા હવે આ તમે આયા ને તે પેલા જગ્યા જોવા છે બરોબર ઈ જગ્યા હા ને એ વોકરું હતું બરોબર હા. હવે ખેતરમાં પેલા બધું નાખી પેલું ઘઉં બહુ વાટ્યું ને દૂર ને બૂર પર એટલે એ નાખે એવું નહીં એવું એક છે. કામ કરો ને હા. અત્યારે તમે લઈ જાઓ ઘેર બરોબર બરોબર. અને તમારી જગ્યાએ નાખજો અને પછી જરૂર પડશે ને તો પછી વાંધો એને લઈ નહીં, જશે મારે તો કોઈક બીજું ગ્રાહક આવશે ને હા તો વેકી મારે બરાબર. હા તો વાંધો નહીં પણ લાકડો મારે તમે- ઘણો પડ્યો હા, હા. પણ આમાં 15,000 માં રૂપિયો ઓછો નહીં લો. હા, 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 વાંધો નહીં. હા, હા, વાંધો નહીં. કીધું તું, તમારું મોન રાખ્યું તું. હા. બરાબર. સમજાય લગા સમજાવવાના સમજાય નહીં બોલવા એમને શક ના પડવો જોઈએ કે આ બીજાની જોડે તારા રાખી- કોમ કરી રહ્યો હા રહ્યો ના સમજાય એમને શક ના પડવો કે બીજાની જોડે રાખીને આયા છે અને મને ના પોઠણ પોઠા પડી જનારું સારું હો તારી પોઠું નહીં જો જરૂર પડે તો પોઠણ પોઠા પડી પતા જનારું દુના સાચું કહું છું. ટેફાની, દુના ટેફાની એ જરૂર પડે શાંતિ રાખ હા ભરતજી હા. તમે તમારે ઘેર નાખી દો હા, હો? તો હું મારે ઘેર નાખી અને દઉં. જરૂર મારે તો પડશે ને ગ્રાહક તમતાર- આવશે. હા એ તો વાંધો નહીં હા. બરાબર. પછી અમે જાતે ભરાવરાઈને તમતાર ઘેર લઈ જઈશું હો હા, ને? જરૂર પડે તો આવજો પણ એને ને 15 માં 1 રૂપિયો ઓછો ના સારું પાડો. હાલો ને તો પછી ભાવતાલ નક્કી કરી દઈશું હેરો હો ને? એ હા જાઓ તમને કોકને આપી છે લાલચ તો હવે 15 ના 20 લઉં. તમે જુઓ એ રાગરે નીકળજો અત્યારે તો ધોતી લેવાના પૈસા નહીં એક બાજુ ગવર્મેન્ટ ચાલે ધોતું બધું ફાટી ના જાય રાગરે આવજો પાઉ હવે હમ. અશોકભાઈ જોડે હેડો કે આ બસ ઈકણ જાય હા રાસુ જો હા તો તમ તો મળી જાય લાગે ટોલ તો પણ 125,000 રૂપિયા થાય હા તો તમ તો હવે 125,000 રૂપિયા થાય સારું રો હું કરો નખાવ ઓનલાઈન હેરો હું મોકલું ટોલો યા
પેલો તીરમાં આવતો હતો પણ આ તો ડાયરેક્ટ ફોન પર 25,000 ની વાત કરે ફોન છે ઉપર ડાયરેક્ટ હા 25,000 ને એટલે આ તો ચેલા ટોલાના પૈસા થયા ના દેવા બે એ નહીં પણ હવે ને એ કને પછી કીધા હશે ને આપણને કેટલા કામ પૂછશે ખરા અરે અશોકભાઈ તમે જોડી આવ્યા હતા બોલો અરે વાપર્યું તો બુડો તમે લાકડો આલો હટોલું આ પડે પેલા પડે તમે બોલો હા તે અમારે એક ટોલું જોતું ભાવ શું છે 25,000 25,000 એટલે અમે એવું તો વાપર્યું તો કે અશોકભાઈ 5,000 માં ટોલું આલે હે બે ત્રણ દાડા હમણાં વધ્યું ને ગેસનો ભાવ એટલે ભાવ વધ્યો ને અલ્યા ગેસનો ભાવ વધી ગયો, બાટલાનો ભાવ વધારી દીધો તમે લાકડાનો ભાવ વધ્યો લાકડોનો ભાવ નહીં વધારે તે ફોનમાં કેવું વાપર્યું તું એટલે મેં તો એવું વાપર્યું હતું મને કોના કે અશોકભાઈ છે ને એ 5,000 માં ટોલું લાકડો વાળા એટલે તો પેલા પરચીને ના પાડી હતી. આ તો જો અમને ખબર પડે નહીં કે પેલો મને ના પાડીને આવ્યા હા નકર પાછું આપણો વખત તું શાંતિથી હું વાત કરવા અરે અમારે યાર 3 ટોલો જોઈએ અહીં બુડો હા તો આ આપી દેજો 22,000 રૂપિયા 22,000 રૂપિયા હા તે 2 મિનિટ હું ભાઈને વાત કરીને પછી વાત કરીએ જો જોયું આ સીતા કના ફોનમાં વાત આવી શું થયું આ તો ડાયરેક્ટ પેલા તીરના સીતા જેટલા 25,000 રૂપિયા એના કરતાં પેલા હે ને એક કોમ કરી હજુ આચવાય નહીં વજ્યું અને હજુ ઘેર જ પહોંચ્યો છે 13,000 માં રાખી લઈએ બાટલાનો ભાવ વધી ગયો, લાકડા વાળા ફીર્યા જોવો તો ખરા. પણ હજુ ચોય વહી નહીં જ્યું પેલા ભરતજી હજુ ઘેરે નહીં પહોંચ્યા હોય કહી દઈએ ક્યાં 13 કે નાખી દે અમે જગ્યા કરી લઈશું ત્યાં શેવટ ઘર ઉપર નાખી દઈશું ઘરમાં નાખી દઈશું ભરતજી જોડે જઈએ અમે હો પછી તો એમને મળશું આપણે તો પેલા 2 જણા ચોથી આવ્યો મારે તો ટ્રેક્ટર ને સેલે વાગતો નહીં આમાં કંટાળી હેડ્યો છું હું તો ઘેર જવા દે ભરતજી જોડે જતા ભરતજી તો આયા હો એટલે ભરતજી ચમ આ બાથી ઓમ જતા હતા ને હા હું જવું ઘેર હા બરોબર પેલો ટ્રેક્ટર ભરેલો હતો લાકડાનો હા એ તો મારો ઘેર નાખી દેવાનો એટલે ઘેર જવું પણ ટ્રેક્ટર નો સેલ નતો વાગતો એટલે હેનતો આવ્યો એવો સેલ નતો વાગતો? હા, સેલ નતો તો એક વાગતો. કામ કરો ને આમાં હા. એમ તો ના હોય તો ધક્કો મારવો ધક્કો માર લઈએ અને નાખી ભાઈ દઈએ ના ચાલુ હોય તો ભાઈ, ઘેર. લાકડા પર ભાઈ ધક્કો મારીને તો ભલે કરી દઈએ પણ તમને ખબર છે હા. હા ભાવ વધી ગયો છે લાકડો નો ટોલી ના 30,000 રૂપિયા અલ્યા, તીરમાં નક્કી કર્યું તું નહીં યાર. ભાઈ એ વધી ગયો ભાવ ગેસ ના બાટલો નો વધ્યો ને જોડી ઓનો વધારી દીધો મને ખબર હતી તમને કોક ને કઈ સમજાય કઈ શાંતિ રાખજો. સમજાય અલ્યા, આપણે 13 નક્કી કર્યું. આ તો જગ્યાના કારણે બુડો તમને કીધું હતું કે તમે ઘેર લઈ જજો. તમારે હાલ જગ્યા થઈ જાય એમ ને અરે જગ્યા નહીં એલા અમે ધાબા ઉપર નાખવાનો હો. રસ્તામાં આવતા અરે હતા ને ધાબા એટલે ઉપર વિચારું નાખો, કે તમે ગમે તો નાખો ભાવ વધી ગયો 30,000 1 રૂપિયો ઓછો લેવાનો નહીં મને ખબર છે ઓ ભાઈ વાત કહું એક મિનિટ ભરતજી 1 મિનિટ આ જો હમણાં પેલું લઈ લીધું હોત ને તો 13 આલીને છૂટા પડી જાય. આ તો ઘરનાય નહીં રહેવાના ને કાટનાય નહીં રહેવાના. રે શાંતિ રાખ તો હું સમજાવું કે આપણે 13 કીધા હતા અને હોપર 15 બાટલા વાળા લાકડા વાળા બધા છેતરી ગયા 15 કેમ તો 15 સિવાય આજે જો પેલો અમને છેલ્લા 25 કીધા અને આ ડાયરેક્ટ 5 વધ્યા એટલે અમને ડાયરેક્ટ છે કીધા 30 તો 15 તારો ભાવ એનો કરતો હે ને વાડે વાડે લઈ ગયો ને બાટે ભાવ બધું નહીં લઈ લો ને ના હોય તો ઘેર. આ તે હું તમને શું કઉ છું એટલે આપણે 13 માં નક્કી કર્યું તો 2,000 વધારે લઈ લેજો બોલો. હવે સેલ બગડ્યો ને સેલ ના પૈસા આમાં 2,000 વધારે લઈ લેજો. તમે 15 હાલ લઈશું યાર, ના 15 હાલ દઈશું યાર. હો ને આમાં? છેલ્લે 20 જાઓ 10 સાબર નહીં મોને. ના ભાઈ ના તાન તો તમે કોકને લાલચ તમને ના, આલેલી એટલે હતી. અમે સીધા ફૂટો ઘેર જતા ને ઘેર જઈને સારો વિચાર કર્યો કે આ કે આપણે જગ્યા નથી એટલે કેમ પાછા કે આપણે ધાબા ઉપર નાખી. એટલે મેં કીધું હેડ નતા પેલા એમને ભાઈ કહેતા હતા ને કે ધાબા ઉપર જગ્યા થઈ ને એટલે કે ધાબા ઉપર નાખી દે એટલે અમે પાછા વર્યા હતા બુડો યાર. બરોબર એવું છે એમ? ઓવે. કોઈને લાલચ આલી હતી લાલચ આલી નહીં. ના પેલું પેલા લાલચ ની નજર બુરી કહેવાય છે બરોબર એવું ના કહેવાય લાલચ બુરી બલા એમ કહેવાય ના, હા. મને ખબર પડી જાય સાચી વાત ને ભાઈ સારું બરોબર. હવે તમારે જે નક્કી કર્યું એમાં લેવાનું ભૂલી જાઓ ને એટલે ફટ દઈ સીધા તમે નવરા કરો ને અમે થઈએ. 10 તો હું શું કઉ છું 10 તો ઓછા કરે આમાં ઓછા ભાઈ પુના નહીં એમાં થાય. મેર પડશે ને હા એમાં 20 માં મને અલ્યા, પડશે. એ ભૂડો આમાં રાખી લો ને ભૂડો. આ તો 20 બરોબર તો 20 ટેસ્ટ કરી દઈશું એટલે બીજા 30 વધી જશે બીજા 2 વધારે દેશે ને તો 30 ના 32 કરી દેશે. એટલે હા. એ નાખી જજો ઘેર આવીને. બરોબર ને? લેતા આવો ને ટ્રેક્ટર. હા લેતા હો. અને અમે તમતાર હે ને અમે સેલ વાગશે ને. આમાં બરોબર અમે મેળા. શેર વાગશે. લાલચના બાટલા જો ગુંજી હા. આવું અમારી તમને કોક શીખવા મળ્યું
તાર મને ખબર ના પડી. વાપરો કહું છું કોઈ વાત જોણ્યા સિવાય હોય ને તો ચોય પગલું ભરાય નહીં. જો જોણ્યા નહીં વિચાર્યા નહીં ને તો આ થઈને ઉભું રહે. ચો પેન્કન કેટલા કીધા આ કેટલા કીધા સમજણ પડી તમને? એટલે પેલા જોણવું વિચારવું ને પછી પગલું ભરવાનું. સમજ્યા કે નહીં? તાણ પછી એટલે વિચારીને પગલું ભરવાનું. જે પગલું ભરવું ને વિચારીને જ ભરવાનું.